નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. અડગ મનની મુસાફિર ભાવિના પટેલ. પ્રસ્તાવના: ભાવિના હસમુખભાઈ પટેલ ભારતની એક એવી અદ્ભુત રમતવીર છે જેમણે સાબિત કરી દીધું છે કે મનમાં દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ હોય તો શારીરિક મર્યાદાઓ પણ તમારી સફળતાના આડે આવી શકતી નથી. વ્હીલચેર પર બેસીને દેશ માટે ટેબલ ટેનિસ રમતા ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ઐતિહાસિક સિલ્વર મેડલ રજત પદક જીતીને દેશની રમતગમતના ઇતિહાસમાં નવું પ્રકરણ લખ્યું છે. પ્રારંભિક જીવન અને સંઘર્ષ: ભાવિના પટેલનો જન્મ 6 નવેમ્બર 1986ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામમાં એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર 1 વર્ષના હતા ત્યારે પોલિયોના કારણે તેમના પગની મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી. સાધારણ આર્થિક સ્થિતિ અને ગામડાની મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ તેમના માતા પિતાએ તેમને હંમેશા પ્રોત્સાહન આપ્યું. પાછળથી અભ્યાસ માટે તેઓ અમદાવાદ આવ્યા, જ્યાં તેમની મુલાકાત બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA)માં થઈ. અહીં તેમણે પોતાની ફિટનેસ અને શોખ માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું, જે આગળ જતાં તેમનું જનૂન બની ગયું. રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ: તેમના કોચ લાલન દોશીના માર્ગદર્શન હેઠળ ભાવિનાએ દિવસ-રાત આકરી મહેનત કરી. વ્હીલચેર પર સંતુલન જાળવીને ઝડપી શોટ્સ મારવાની કળામાં તેઓ માહિર બન્યા. તેમની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020: આ તેમની કરિયરની સૌથી મોટી સિદ્ધિ હતી. તેમણે ક્લાસ 4 કેટેગરીની પેરા ટેબલ ટેનિસ મેચમાં વિશ્વના દિગ્ગજ ખેલાડીઓને હરાવીને સિલ્વર મેડલ જીત્યો. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર તેઓ સૌ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. કોમનવેલ્થ ગેમ્સ 2022: બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે શાનદાર પ્રદર્શન કરીને ભારતને ગોલ્ડ મેડલ સુવર્ણ પદક અપાવ્યો હતો. એશિયન પેરા ગેમ્સ: આ સિવાય તેમણે એશિયન પેરા ગેમ્સમાં પણ દેશ માટે મેડલ જીત્યા છે અને ઇન્ટરનેશનલ લેવલ પર ભારતની મજબૂત દાવેદારી નોંધાવી છે. પુરસ્કારો અને સન્માન: ભાવિના પટેલની આ અસાધારણ રમતગમતની સફર અને દેશ પ્રત્યેના યોગદાન બદલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તેમને સર્વોચ્ચ સન્માનો મળ્યા છે. તેમને રમતગમત ક્ષેત્રનો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અંગત અને સામાજિક સ્તરે અડચણો પાર કરી દેશનું ગૌરવ વધારવા બદલ ગુજરાત સરકાર દ્વારા પણ તેમને કરોડો રૂપિયાના પ્રોત્સાહક પુરસ્કારો અને વિશિષ્ટ સન્માનથી નવાજવામાં આવ્યા છે. ઉપસંહાર: ભાવિના પટેલનું જીવન એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે અડગ મનના મુસાફિરને રસ્તા કદી નડતા નથી. વ્હીલચેર એ તેમની મર્યાદા નહીં પણ તેમની તાકાત બની ગઈ. એક સામાન્ય ગામડાની દીકરીથી લઈને ગ્લોબલ પેરાલિમ્પિક મેડલિસ્ટ બનવા સુધીની તેમની આ સફર દેશના લાખો દિવ્યાંગો અને યુવાનો માટે હંમેશા એક પ્રેરણાદાયી મિસાલ બની રહેશે. અસ્તુ. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.